કઈ અંધેરી નગરી અને ગંડુ રાજા એ પ્રકારનું હાલ સિવિલ તંત્રનું આખું તંત્ર છે તે જોવા મળી રહ્યું છે। ભાઈ ભય ભૂખ ને ભ્રષ્ટાચાર આ ભાજપનો નારો છે, બરાબર છે। YES9 ટીવી ચેનલની ટીમ હાલ અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિયાલિટી ચેક માટે પહોંચી ત્યારે ખબર પડી કે જે અહીંયા જે ફાયર સેફટીના સાધનો છે તેમાં ક્યાંક ને ક્યાંક અભાવ હોય। લાગે છે કે આ સાધનો છે તે આ આગને બુઝાવવા માટે સક્ષમ છે। અત્યારે ફાયર સેફટીની જે પાઇપલાઇન મૂકવામાં આવી છે તેમાં જે વાલ્વ લગાવવામાં આવે તે અત્યારે વાલ્વ પણ જોવા નથી મળી રહ્યો। ટીઆરપી જેવો ગેમ ઝોનમાં જે આગ લાગી હતી એની શું આ સિવિલ હોસ્પિટલ રાહ જોઈ રહ્યું છે કે એવો અગ્નિકાંડ અહીંયા થાય પછી જ આપણે ટેન્ડર કરીને પછી જ આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી। આ પણ હું દેખાડવાના પ્રયાસ કરીશ કે જે ફાયર સેફટીની નોઝલ છે જે અહીંયા એમનેમ પડી છે, આ નોઝલ જે આપ જોઈ શકો છો કયા પ્રકારની હાલત આ નોઝલની થઈ ગઈ છે। ભ્રષ્ટાચાર થયો નહીં, 1000% ભ્રષ્ટાચાર જ છે, હું એવું છાતી ઠોકીને કહી રહ્યું છું। અહીંયા જે હેન્ડલ આપવામાં આવે એ આમાં હેન્ડલ આપવામાં આવ્યું છે, જ્યારે અહીંયાનું હેન્ડલ ક્યાં ગયું, કોણ ચોરી ગયું કે પછી અહીંયા આ હેન્ડલ મૂકવામાં જ નહોતું આવ્યું। જેમાં ફાયર બ્રિગેડની ગાડી બોલાવી અને એ ઠારવામાં આવી, જ્યારે આમાં સુરસુર્યું નીકળી ગયું। સરકાર છે તેને પણ હું પ્રશ્ન પૂછીશ કે આ ફાયર સેફટી તમારા સિવિલ હોસ્પિટલમાં જ અત્યારે ક્યાંય જોવા નથી મળી રહી। એ જ સરકારને સવાલ કરવા માંગુ છું કે શું તમે હજુ કોઈ મોટી દુર્ઘટનાની વાટ જોઈ રહ્યા છો? સર્ટિફિકેટ મેળવવા માટે જ અહીંયા લગાવવામાં આવ્યા હોય એ રીતના શોભાના ગાંઠિયાની જેમ ખડકી દેવામાં આવ્યા છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં છે તે જે ફાયર સેફટીને લઈને રાજ્ય સરકાર દ્વારા કડક અમલવારી છે તે કરવામાં આવી। રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતભરના તમામ હોસ્પિટલો ખાનગી કંપનીઓની અંદર જે ફાયર સેફટીને લઈને કડક અમલવારી કરવામાં આવી, પરંતુ રાજકોટની જે સરકારી સિવિલ હોસ્પિટલ છે તેમાં જ ક્યાંક જે ફાયર સેફટીને લઈને અભાવ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। જ્યારે YES9 ટીવી ચેનલની ટીમ હાલ અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિયાલિટી ચેક માટે પહોંચી ત્યારે ખબર પડી કે જે અહીંયા જે ફાયર સેફટીના સાધનો છે તેમાં ક્યાંક ને ક્યાંક અભાવ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। જે આ મારી પાછળના જે દ્રશ્યો જે આપને હું દેખાડી રહ્યો છું આમાં નોઝલ મૂકવામાં આવતી હોય છે, જ્યારે પણ આગ લાગે ત્યારે અહીંયાથી નોઝલ છે જે આગને બુઝાવવા માટે કામ કરતી હોય છે, પરંતુ અહીંયા કોઈ પ્રકારની નોઝલ અત્યારે જોવા નથી મળી રહી। અહીંયા નોઝલ ક્યાં ગઈ, કોણ લઈ ગયું એ પ્રકારનો સવાલ પણ હાલ ઉભો થઈ રહ્યો છે કે પછી અહીંયા શરૂઆતથી જ કોઈ જાતની નોઝલ મૂકવામાં નહોતી આવી। ત્યારે આ પણ હું દેખાડીશ કે જે અહીંયા અત્યારે ફાયર સેફટીની જે પાઇપલાઇન મૂકવામાં આવી છે તેમાં જે વાલ્વ લગાવવામાં આવે તે અત્યારે વાલ્વ પણ જોવા નથી મળી રહ્યો। જ્યારે કોઈ દુર્ઘટના બને અને કોઈ મોટી આગ લાગે ત્યારે આ શું ફાયર સેફટીના સાધનો એ આગને બુઝાવવા માટે અત્યારે આ જે પ્રકારની હાલતમાં છે, લાગે છે કે આ સાધનો છે તે આ આગને બુઝાવવા માટે સક્ષમ છે? એક પણ પ્રકારે અત્યારે મને નથી લાગી રહ્યું કે આ જે સાધનો છે તે આગને બુઝાવવા માટે જે રીતના કહીએ કે સક્ષમ હોય એક પણ પ્રકારના જે રીતના અત્યારેના જે સાધનો છે તે મને નથી લાગી રહ્યા। ત્યારે 2 દિવસ પૂર્વે જ રાજકોટમાં આજ સિવિલ હોસ્પિટલની અંદર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે એક 80 ની અંદર આગ લાગી હતી। ત્યારે પણ સૂત્રોમાંથી જે માહિતી મળી છે કે આ જે સાધનો જે ફાયર સેફટીના અહીંયા જે અત્યારે મૂકવામાં આવ્યા છે તે આ આગ બુઝાવવામાં ક્યાંક ને ક્યાંક નાકામ રહ્યા હોય તે પ્રકારની માહિતી પણ સૂત્રોમાંથી મળી છે। ત્યારે આજરોજ અમે જ્યારે અહીંયા સિવિલ હોસ્પિટલે ફાયર સેફટીને લઈને અહીંયાનો રિયાલિટી ચેક કરવા માટે આવ્યા ત્યારે
અમે પણ સ્તબ્ધ થઈ ગયા એ પ્રકારના દ્રશ્યો અમને અહીંયા જોવા મળ્યા કે ફાયર સેફટીના નામે તો રાજ્ય સરકાર દ્વારા જે અત્યારે બળવા પોકાળ કરવામાં આવી રહ્યો છે સમગ્ર ગુજરાતભરમાં અને કડક અમલવારીની વાતો કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાની જ સરકારી હોસ્પિટલની અંદર આ ફાયર સેફટીનો અભાવ હોય તે અમને અહીંયા જોવા મળ્યો. આ પણ હું દેખાડવાના પ્રયાસ કરીશ કે જે ફાયર સેફટીની નોઝલ છે જે અહીંયા એમનેમ પડી છે, આ નોઝલ જે આપ જોઈ શકો છો કયા પ્રકારની હાલત આ નોઝલની થઈ ગઈ છે. આખી નોઝલ અત્યારે તૂટી ગઈ છે. આ નોઝલના પાછળનો ભાગ પણ હું દેખાડીશ. આ નોઝલ તૂટી ગઈ છે અને અહીંયા એમનેમ રજડતી જોવા મળે છે. નોઝલ પણ અહીંયા રજડતી જોવા મળે છે. ત્યારે શું લાગે છે કે આ પ્રકારની ફાયર સેફટી અહીંયા કોઈની જાન બચાવી શકે? જો કોઈ આગ લાગે તો એ અનેક સવાલો આ ફાયર સેફટીના સાધનો જોઈને અત્યારે ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ પણ હું દેખાડવાના પ્રયાસ કરીશ કે જે અહીંયા બીજા પણ ઘણી જે પાઇપલાઇનો છે ફાયર સેફટીની એ પણ હું દેખાડીશ આપને કે આમાં જે પ્રકારે જો કોઈ આગ લાગે તો અહીંયા જે હેન્ડલ આપવામાં આવે એ આમાં હેન્ડલ આપવામાં આવ્યું છે. જ્યારે અહીંયાનું હેન્ડલ ક્યાં ગયું, કોણ ચોરી ગયું કે પછી અહીંયા આ હેન્ડલ મૂકવામાં જ નહોતું આવ્યું એ પ્રકારના સવાલો પણ હાલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે હજુ પણ મારી બાજુમાં બીજી એક જે ફાયર સેફટીની પાઇપલાઇન આવેલી છે તેમાં પણ અત્યારે એ પ્રકારની પરિસ્થિતિ છે કે અહીંયા જો કોઈ આગ લાગે તો આ ફાયર સેફટીની જે પાઇપલાઇનો છે તેમાંથી પાણીનો મારો પણ ન ચલાવી શકાય એ પ્રકારની પરિસ્થિતિ હાલ ઊભી થઈ છે. આ જે જોઈ શકો છો કે આમાં ક્યાંય વાલ્વ જ નથી દેખાતો. ત્યારે જો કોઈ આગની ઘટના બની તો આમાંથી પાણીનો મારો કઈ રીતના ચલાવવો એ પણ અત્યારે પ્રશ્ન છે તે હાલ ઊભો થઈ રહ્યો છે. ત્યારે ફાયર સેફટીની વાતો કરતી જે સરકાર છે તેને પણ હું પ્રશ્ન પૂછીશ કે આ ફાયર સેફટી તમારા સિવિલ હોસ્પિટલમાં જ અત્યારે ક્યાંય જોવા નથી મળી રહી, જે અહીંયા આગળ છે તે એક વાલ્વ મૂકવામાં આવે જેથી અહીંયાથી પાણીનો મારો ચલાવી શકાય. અહીંયા જે પાછળના દ્રશ્યો પણ દેખાડીશ કે ઓક્સિજનના બાટલા સહિતની જે ઇલેક્ટ્રિક આખું રૂમ છે જે અહીંયા આવેલો છે અને અનેક જે ઓક્સિજનના બાટલા સહિતના જે ગેસના બાટલાઓ છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે. જો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જેવી કોઈ દુર્ઘટના બને, પરંતુ જો કોઈ દુર્ઘટના બની તો શું લાગે છે આ દુર્ઘટના બને ત્યારે આ ફાયર સેફટીના જે સાધનોની હાલત છે તે હાલત જોતા અત્યારે લાગતું નથી કે આ હાલત એ જ આગને બુઝાવવા માટે કોઈ પણ પ્રકારે સક્ષમ હોય એ પ્રકારનું અત્યારના સાધનો જોતા નથી લાગી રહ્યું. ત્યારે જે ઇલેક્ટ્રોનિકના સાધનો જે અહીંયા લગાવવામાં આવ્યા હોય એ પણ હું દેખાડવાના પ્રયાસ કરીશ. એ પણ હું તમને દેખાડીશ કે જે અહીંયા આગળ દર્દીઓના જે સગા આવતા હોય એના માટે જગ્યા બનાવવામાં આવી છે, અહીંયા ડોમ લગાવવામાં આવ્યું છે. ત્યારે આ ડોમ જ્યારે ખાનગી હોસ્પિટલોમાં હોય છે ત્યારે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે, તો અહીંયા ડોમ બનાવવામાં આવ્યું છે. અહીંયા ડોમ બનાવવામાં આવ્યું છે. જો કોઈ આગની ઘટના બને અને જો ટીઆરપી ગેમ ઝોન જેવું જ આ ડોમ અહીંયા મૂકવામાં આવ્યું છે ને કોઈ મોટી દુર્ઘટના બને તો આનું જવાબદાર કોણ એ પ્રકારનો સવાલ પણ હાલ ઊભો થઈ રહ્યો છે. ત્યારે જે અહીંયા પંખાઓ મૂકવામાં આવ્યા હતા તે પણ ચોરાઈ ગયા અને જે લાઇટો અહીંયા લગાવવામાં આવી હતી તે પણ અત્યારે ક્યાંક આખી ભંગાર હાલતમાં હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. જે આગળના જે ડોમના હજી તો અમુક પંખાઓ જે અહીંયા લટકી રહ્યા છે, પરંતુ અહીંયા જે પંખાઓ હતા તે ક્યાંય જોવા નથી મળી રહ્યા. ત્યારે સિવિલ તંત્રની જે આખી બેદરકારી જોવા મળી રહી છે, સિવિલ તંત્રની કહીએ કે જે રીતના કહીએ અંધેરી નગરી અને ગંડુ રાજા એ પ્રકારનું હાલ સિવિલ તંત્રનું આખું તંત્ર છે તે જોવા મળી રહ્યું છે. આખું જે પ્રકારે અત્યારે હું આપને દેખાડીશ, આખા સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર જગ્યાએ ફાયર સેફટીના સાધનોની હાલત આ જ રીતની છે. સાધનો છે તે લોખંડના હોવાના કારણે કટાઈ ગયા છે. જો કોઈ દુર્ઘટના બને તો આમાંથી પાણીનો મારો પણ ન ચલાવી શકાય એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ત્યારે હું એ જ સરકારને સવાલ કરવા માંગુ છું કે શું તમે હજુ કોઈ મોટી દુર્ઘટનાની વાટ જોઈ રહ્યા છો? શું આ ફાયર સેફટીના સાધનો અહીંયા લગાવવામાં આવ્યા છે લાખો કરોડો રૂપિયા, એટલે કે જ્યારે પ્રજાના ટેક્સથી જ લાખો કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા ફાયર સેફટીના સાધનો લગાવવામાં આવે છે, ત્યારે મેન્ટેનન્સના નામે અહીંયા મીંડું જોવા મળી રહ્યું છે. ત્યારે આ મેન્ટેનન્સ કેમ કરવામાં નથી આવતા એ પણ હું સરકારને સવાલ કરી રહ્યો છું. આ જે તંત્રની બેદરકારી, અત્યારે સિવિલ તંત્રની બેદરકારીના કારણે જો કોઈ વ્યક્તિને અહીંયા આગ લાગી અને મોત થયું તો શું સિવિલ તંત્ર છે તે આના વિશે પરિવારજનોને જવાબ આપી શકશે? જ્યારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો ને ત્યારે તેના પરિવારજનોનો જે રોકકળ હતું ને એ આખા સિવિલ તંત્રને, આખા સિવિલની આજ સિવિલ હોસ્પિટલની અંદર તમામના પોસ્ટમોર્ટમ માટે બોડી લઈ આવવામાં આવ્યા હતા ને સિવિલના આખી સિવિલ છે તે એમના રોકકળથી ગુંજી ઉઠી હતી. શું સરકાર એ સિવિલ તંત્ર એ જ દિવસની ફરી વખત વાટ જોઈ રહ્યું છે? એ પ્રકારનો સવાલ પણ હાલ ઊભો થઈ રહ્યો છે. અને હું હજી પણ
જે રીતના કહ્યું કે હજી આગળ તો ઘણા જ આવા ફાયર સેફટીના સાધનો છે તે માત્ર સર્ટિફિકેટ મેળવવા માટે જ અહીંયા લગાવવામાં આવ્યા હોય એ રીતના શોભાના ગાંઠિયાની જેમ ખડકી દેવામાં આવ્યા છે. કોઈ જાતની આગ લાગે તો આ જે સાધનો લગાવવામાં આવ્યા છે એની હાલત એ રીતના છે કે એ આગને બુઝાવવા માટે એક પણ સાધન સક્ષમ નથી. ત્યારે હું પ્રશ્ન પૂછું છું કે શું આ તમે માત્ર શોભાના ગાંઠિયાની જેમ અહીંયા ટીંગાળવા માટે જ લગાવવામાં આવ્યા છે કે સર્ટિફિકેટ મેળવી લેવા માટે લગાવવામાં આવ્યા છે કે આ બિલ્ડિંગ બનાવવાનું જે રીતના કહીએ કે અત્યારે પરમિશન મળી જાય અને એ રીતના અહીંયાના સર્ટિફિકેટ માટે અહીંયા મૂકી દઈએ. પરંતુ ખરેખર હું કહીશ કે તમે આ મેન્ટેનન્સ કરો. જો કોઈ આગ લાગી, નાની અમથી આગ હતી એટલે બુઝાઈ ગઈ સિવિલમાં 2 દિવસ પૂર્વે, જો કોઈ મોટી આગ લાગી ને તો તમારા એક પણ સાધન છે તે આગને બુઝાવવા માટે સક્ષમ નથી. જો કોઈ દુર્ઘટના બનીને તો પછી આનું જવાબદાર સિવિલનું તંત્ર જ રહેશે. લાખો કરોડો રૂપિયાના ટેન્ડર બહાર પાડીને આવી કામગીરી આપવામાં આવે છે ત્યારે મેન્ટેનન્સના નામે શું કામ અભાવ રાખવામાં આવે છે તે પ્રકારનો સવાલ હાલ ઉભો થઈ રહ્યો છે. અમે જે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર રિયાલિટી ચેક કર્યું અને અમને ખબર પડી ખરેખર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનોનો મેન્ટેનન્સનો ઘણો જ અભાવ જોવા મળ્યો. ત્યારે જે રાજકોટ શહેર હાથ છે હાથ જોડો કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે કલ્પેશભાઈ, તે આપણી સાથે છે. કલ્પેશભાઈ, ખાસ કરીને અમને અહીંયા ફાયર સેફટીના સાધનોમાં ઘણો જ અભાવ જોવા મળ્યો, એ મુદ્દે આપ શું માનો છો? ફાયર સેફટીના મુદ્દે તમે જોઈ શકો છો કોઈ પણ જાતનું મેન્ટેનન્સ કર્યું નથી, બરાબર છે. અને અત્યારે માની લ્યો સપોઝ આગ લાગે તો સિવિલ હોસ્પિટલ આગળ એવી કઈ વસ્તુ છે જેનાથી આગ બુઝાવશે? એટલે ફાયર સેફટી નામે 0-0 છે. ટેન્ડર એનું ઘણા સમયથી પૂરું થઈ ગયું છે, છતાં પણ એની પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવતી. શું લાગે છે આ સાધનો જે અહીંયા વસાવવામાં આવ્યા છે આમાં અત્યારે જે અભાવ જોવા મળે છે મેન્ટેનન્સમાં, ત્યારે ભ્રષ્ટાચાર થયો હોઈ શકે? આમાં ભ્રષ્ટાચાર થયો નહીં, 1000% ભ્રષ્ટાચાર જ છે. હું એવું છાતી ઠોકીને કહી રહ્યું છું. આપની સામે આપ જોઈ શકો છો કે સિવિલ હોસ્પિટલની અંદરની આ ફાયર સેફટી, જેની અંદર નથી પાઇપ, નથી નોઝલ, આ બધું સડેલું છે, બરાબર છે. અને છતાં પણ એના મેન્ટેનન્સના બિલ જઈ રહ્યા છે. અત્યારે જે આ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અહીંયા રાજકોટમાં થોડા સમય પહેલા થયો ને આખા દેશભરને હચમચાવી નાખ્યો, ત્યારે તે બાદ રાજ્ય સરકાર દ્વારા અનેક ખાનગી હોસ્પિટલોની અંદર, પછી ખાનગી કોઈ શાળા હોય કે પછી કંપની હોય એની અંદર કડક અમલવારી કરવામાં આવી. ત્યારે અત્યારે રાજ્ય સરકારની જ આ સરકારી હોસ્પિટલમાં આનો અભાવ જોવા મળે છે, એ મુદ્દે તમે શું કહેશો? ભાઈ, ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર આ ભાજપનો નારો છે, બરાબર છે. કોઈને કાંઈ પડી જ નથી. પ્રજા શું કરે છે, હળગી જાય, મરી જાય, કપાઈ જાય, એને કાંઈ લેવા દેવા નથી. એને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ કરવો છે, બરાબર છે. ફાયરના નામે તમે જોઈ શકો છો શું પરિસ્થિતિ છે અત્યારે. પરંતુ આ ભ્રષ્ટાચારના કારણે અહીંયા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તમને પણ ખબર છે કે હજારો દર્દીઓ રોજ આવતા હોય છે. જો કોઈ દુર્ઘટના બને તો આનું જવાબદાર સિવિલ તંત્ર, આ જે જવાબદાર અધિકારીઓ છે તે પછી હાથ અધર કરી લેતા હોય છે. આપણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જોયું. તો હવે આમાં કયા પ્રકારની કાર્યવાહી છે તે થવી જોઈએ આ મેન્ટેનન્સના અભાવમાં? પહેલા તો સર્વપ્રથમ આનું ટેન્ડર પૂરું થઈ ગયું છે. અત્યારે કોણ મેન્ટેનન્સ કરે છે, કેવી રીતે કરે છે, શું છે શું નહીં, કોઈને કાંઈ ખબર જ નથી. એ સિવાય અત્યારે જે દશા જે આ ફાયર સેફટીની પડી છે તમે જોઈ શકો છો. 3 દિવસ પહેલા, આની પહેલા પણ અમે રજૂઆત કરી હતી અને હમણાં થોડા દિવસ પહેલા પણ રજૂઆત કરેલી, છતાં આ લોકો નિંભર તંત્ર કોઈ પણ આંખ આડા કાન કરે છે અને કોઈ પણ જાતનું આમાં પ્રક્રિયામાં ભાગ લેતા નથી ટેન્ડર કરતા, નથી આને રિપેર કરાવતા. અને 3 દિવસ પહેલા જ આ મુદ્દે અહીંયા એક્સિડન્ટ થયેલું હતું, જેમાં ફાયર બ્રિગેડની ગાડી બોલાવી અને એ ઠારવામાં આવ્યું હતું. જ્યારે આમાં સુરસુર્યું નીકળી ગયું હતું ફાયરનું. ત્યારે આ જે અત્યારના સાધનો જે અહીંયાના છે એ સાધનો તમને લાગે છે કે આ અહીંયાની આગ બુઝાવવામાં સક્ષમ થઈ શકે કોઈ જો મોટી દુર્ઘટના થાય તો? આ બાપુ આપ તમે જોઈ શકો છો, આમાં નથી નોઝલ, નથી આ કેટલા વર્ષ પહેલા નાખેલું હશે. આની અંદર કોઈ પણ જાતનું હેન્ડ ગ્રેટ નથી. તમે જોઈ શકો છો કાંટો બંધ છે, નોઝલ નથી અને લાઈન પણ સડી ગઈ છે. તો આ કઈ રીતે દુર્ઘટનામાં ઉપયોગમાં લઈ શકો તમે? ત્યારે જે હવે આ ફાયર સેફટીને લઈને તમે કહ્યું કે ટેન્ડર બહાર પાડવું જોઈએ, લાગે છે કે ટેન્ડર સરકાર બહાર પાડશે? લગભગ વર્ષ દિવસ તો હું મેક્સિમમ કહું છું, પણ એનાથી પણ જૂનું ટેન્ડર પૂરું થઈ ગયું છે. આ લોકો ધકેલ પંચા 150 કઈ રીતે ચલાવે છે કઈ સમજાતું નથી. આને લોકોની પડી નથી.
ટીઆરપી જેવો ગેમ ઝોનમાં જે આગ લાગી હતી એની શું આ સિવિલ હોસ્પિટલ રાહ જોઈ રહ્યું છે કે એવો અગ્નિકાંડ અહીંયા થાય પછી જ આપણે ટેન્ડર કરીને પછી જ આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી? સિવિલ હોસ્પિટલના તંત્રને ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અહીંયા ઘણી દવાઓની પણ અછત જોવા મળે છે. એ મુદ્દે આપ શું? એચઓડી એટલે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરફથી અવારનવાર દવાઓની રિક્વાયરમેન્ટ સિવિલ સર્જનને મોકલવામાં આવે છે. સિવિલ સર્જન તે દવાઓ મગાવતા નથી, સ્ટોરમાંથી નથી મગાવતા, ઉપર પણ રજૂઆત નથી કરતા. અને જેટલી દવા હોય એમાં તમારે ચલાવી લેવાનો એવો ઠપકો આપે છે. તો આ પ્રકારનું તંત્ર જે અહીંયા ચાલી રહ્યું છે, તમે કહ્યું કે આ પ્રકારે તંત્ર અહીંયા ચાલી રહ્યું છે, તો આ તંત્ર વિશે તમે શું માનો છો? આ પ્રકારે તંત્ર ચાલે તે કેટલું યોગ્ય છે? રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રનું હબ છે. જ્યારે ગરીબ દર્દીઓ અહીંયા સારવાર માટે આવતા ત્યારે એને ઉપલબ્ધ સારવાર મળવી જોઈએ, એ ફરજિયાત છે. પણ આ નિર્ભર તંત્ર પૈસા અને ભ્રષ્ટાચાર કર્યા સિવાય કઈ કામ જ નથી કરતું.